નમસ્તે મિત્રો. નિફ્ટી જ્યારે ઓલ ટાઈમ હાઈ એટલે કે 23,000ના લેવલ સુધી જઈ રહી છે, ત્યારે એવા સમયે કે જ્યારે ઓલ ટાઈમ હાઈમાં દરેક શેરની અંદર સારો એવો જમ્પ જોવા મળે છે, ત્યારે એવા સમયે નાની એવી કંપની વિશે મારે વાત કરવી છે કે જે કંપની નાની એવી હતી, આઈટી સેક્ટરથી બિલોંગ કરતી કંપની, કે 2020ની અંદર આ કંપનીનો આઈપીઓ આવેલો, અને આઈટી સેક્ટરથી આ બિલોંગ કરતી કંપની કે જે કંપની સારું એવું એઆઈ ક્ષેત્રે કામ કરે છે, ડેટા સાયન્સ પર કામ કરે છે અને મશીન લર્નિંગ પર કામ કરે છે, અને ખાસ કરીને બ્લોકચેન, કે આવનારા સમયનો જે આ ડિજિટલ યુગનો છે, ત્યારે જે કંપની નેનો કેપ કે માઇક્રો કેપ કહી શકીએ, ત્યાંથી અત્યારે સ્મોલ કેપ બનવા જઈ રહી છે, અને આવનારા સમયની અંદર આ કંપની સારી એવી મોટી બની શકે એવી ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને વાત એ કરવાની છે કે આ કંપનીનું માર્કેટ કેપ જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થઈ ત્યારે ફક્ત ને ફક્ત 15 કરોડનું માર્કેટ કેપ હતું, જે માર્કેટ કેપ અત્યારે હાલની દ્રષ્ટિએ 1300 કરોડથી વધારે જોવા મળી રહેલું છે. સારો એવો જમ્પ 15 કરોડથી 1300 કરોડ સુધી જોવા મળેલો છે. સમજવાનું મિત્રો એ છે કે જેટલી નાની કંપની છે, જેટલો મોટો જમ્પ છે, એટલો શેરનો ભાવને પણ જમ્પ જોવા મળ્યો હશે. પણ ખાસ કરીને આવી આઈટી ક્ષેત્રથી બિલોંગ કરતી કંપનીની અંદર સારું એવું માર્જિન જોવા મળતું હોય છે, કે સારો એવો માર્જિનનો નફો એ કમાવી શકતી હોય છે. આવી કંપનીનો અને જ્યારે આપણા પોર્ટફોલિયોની અંદર એડ કરીએ તો નાના એવા ભાગ રૂપિયાને એડ કરી શકીએ. પણ આ કંપનીઓનું બિઝનેસ સમજવું ખાસ અગત્યનું છે કે જ્યારે તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરો ત્યારે કેટલામાં વેઇટેજ રાખવું. હવે આ કઈ કંપની છે, કેટલા શેરનો ભાવ શું છે, કયા કયા ક્ષેત્રે કામ કરે છે, મેનેજમેન્ટ શું છે, તેના પ્રમોટરો, એફઆઈ ડીઆઈનું હોલ્ડિંગ કેટલું છે, આ વિશે ડિટેલ્સની અંદર વાત કરીએ. એ પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે મિત્રો આ સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલને વિઝિટ કરો છો, ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોયો છો, તો મિત્રો તમને આ વિડીયો એન્ડ સુધી જુઓ. પછી તમને ખાતરીપૂર્વક લાગે, સારો એવો લાગે, તો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને બેલ આઇકન હિટ કરો, જેથી કરીને આવા સારા વિડીયોની એને નોટિફિકેશન મળી રહે. ખાસ મિત્રો એ જણાવવાનું કે તમારો એક રિવ્યૂ આપજો. આ એક આપણા વ્યુઅર દ્વારા અપાયેલો શેરનો છે કે જે શેર વિશે આપણે કવર કરી રહ્યા છીએ. હવે આગળ વધીએ આ વિડીયોની અંદર, તો એની અંદર શેર હોલ્ડિંગ પેટર્ન કે 2020ની અંદર આ 6 જુલાઈના રોજ આ શેર માર્કેટની અંદર આ કંપની આવેલી હતી. અને ખાસ કરીને વાત કરીએ તો એ આ કંપનીએ સારું એવું ડિવિડન્ડ આપેલું છે. 2021ની અંદર 20-21, 21-22, 22-23 અને 23-24 સારા એવા પર્સન્ટેજમાં ડિવિડન્ડ આપેલું હતું. એની સાથે ખાસ મિત્ર એ પણ જોવાનું છે કે જે ડિવિડન્ડ તો આપેલું છે, એ કંપનીએ સાથે 2 વખત બોનસ પણ આપેલું છે. હવે કંપનીના કહેવા મુજબ આ શેર છે 1,20,000 રૂપિયા એસએમઈ આઈપીઓની અંદર આવેલી, લિસ્ટેડ થયેલી, ત્યારે એના 100 રૂપિયા પર શેર. આજે પર શેરનો પ્રોફિટ જે જોવા મળે છે એની અંદર 1 લાખ જેટલો પ્રોફિટ જોવા મળી રહ્યો છે. સાથે વાત કરીએ તો અત્યારે એને ડિવિડન્ડ પે આઉટમાં અંદર સારો એવો જમ્પ કે 5 લાખ ઉપર જેટલું તો ડિવિડન્ડ આપેલું છે. હવે આવું બધું શક્ય કેમ બન્યું, કે શું આ ફ્રોડ છે કે નહીં? ના, એક ફ્રોડ નથી, પણ એક માઇક્રો કેપ, નાની એવી નેનો કેપથી કંપની લઈને અત્યારે સ્મોલ કેપ સુધી બની છે. સારો એવો માર્જિનની અંદર જમ્પ છે. બીજી વસ્તુ એવું કહી શકીએ કે જ્યારે કોવિડ પીરિયડ હતો ત્યારે આ કંપની આવેલી હતી. વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું, જેની અંદર સારો એવો બીજો કોઈ ખર્ચો જોવા ન મળતો હતો, કે જેને લીધે આ કંપનીની અંદર સારો એવા શેરનો ભાવમાં જમ્પ જોવા મળ્યો, સારો એવો પ્રોફિટ થયેલો. એની સાથે બીજા વસ્તુ એ પણ જોઈ શકીએ આપણે કે અગત્યનું એ કે ખાસ કરીને આ કંપની છે સર્વિસ પૂરી પાડતી કંપની છે. હવે સર્વિસ પૂરી પાડતી કંપનીની અંદર સારું એવું માર્જિન રહી શકે. હવે એના મેનેજમેન્ટ વિશે વાત કરીએ તો રત્ન શ્રીવાસ્તવ આ કંપનીના મેનેજમેન્ટ તરીકે ચેરમેન જોવા મળી રહ્યા છે, ચેરમેન મેનેજમેન્ટ ડિરેક્ટર તરીકે. હવે ખાસું અનુભવ આ વ્યક્તિ ધરાવે છે કે 18 વર્ષથી વધારે આ ક્ષેત્રનો, આ કંપનીનો આ વ્યક્તિને અનુભવ છે આ ક્ષેત્ર સાથે. અને સાથે ટેક મહિન્દ્રા, બિરલાસોફ્ટ, HSBC અને પ્રસિસ્ટર સિસ્ટમ, સારી એવી મોટી કંપનીઓની અંદર આ વ્યક્તિએ કામ કરેલું છે અને પોતાની કંપનીના ચેરમેન પદ સંભાળી શક્યા છે, અને સારી એવી જર્ની આ કંપનીની ચાલી રહી છે. હવે બિઝનેસ મોડલ વિશે સમજીએ કે કેવો પ્રોફિટ કઈ ક્ષેત્રથી જોવા મળે છે. ખાસ કરીને આ 97% એટલે કે 97% પ્રોફિટ છે આ કંપનીને સર્વિસ પૂરી પાડીને આ નફો કમાવે છે. 3% જેટલો પ્રોફિટ એનો પ્રોડક્ટ્સ ઉપરથી થાય છે. ખાસ કરીને એની અંદર કન્સલ્ટન્સી સર્વિસ અને ડેવલપિંગ સર્વિસનો ભાગ એક જોવા મળે છે. વાત કરીએ એ કયા ક્ષેત્રની અંદર, કયા ક્ષેત્રમાંથી એ કંપની કામ કરે છે. એઆઈ ક્ષેત્રે, ઓડો ક્ષેત્રે, સેલ્સ ફોર્સ અને ઓપન સોર્સ ટેકનોલોજી, ડેવલપ ઓફ બિગ ડેટા, એવા મોબાઈલ એપ, એવા અલગ અલગ ક્ષેત્રની અંદર પર્સન્ટેજ વાઇઝ આ પોતાનો પ્રોફિટ
કરે છે. તો કંપનીના બીજા ક્લાયન્ટ્સ ક્યાં છે, ખાસ કરીને ક્યાં ક્યાં ક્લાયન્ટ સાથે એ જોડાયેલી છે કે આવનારા સમયે એ મોટી કંપની બનવા માટે ક્ષમતા ધરાવે કે સારા એવા ક્લાયન્ટ હશે તો એના રિપીટ કસ્ટમર તરીકે એ ઊભા રહી શકશે. એની અંદર સારી એવો ક્લાયન્ટ કેમ કે જે પરસિસ્ટન્ટ સિસ્ટમ, ક્લીન સેન્સ, સાયકલ, ઇગલી, ઓન પોઈન્ટ, એટલાન્ટિક, એવર મોટર, LTI માઇન્ટ્રી, LT કંપનીથી બિલોંગ કરતી LTI માઇન્ટ્રી, સારા એવા કસ્ટમરો આ કંપનીના છે. અને અત્યારે કસ્ટમર બેઝ 5 કસ્ટમર એમ કહીએ કે જે ટોપ 5 કસ્ટમર જોવા મળે છે અને 10 કસ્ટમરો છે એમાં 50% જેટલો એનો રેવન્યુ જનરેટ કરે છે. હવે કંપનીના શેરના ભાવ વિશે વાત કરીએ તો કંપનીના શેરનો ભાવ કેટલો છે. કેસોલ ઇન્ડિયા કંપનીના શેરનું નામ છે જે આપણે વાત કરી રહ્યા છીએ. સમજવું એ ખાસ અગત્યનું છે. શેરના ભાવનું કાંઈ મિનિંગ નથી મિત્રો કે કયા શેરની વાત કરીએ, કયા શેરનો ભાવ શું છે. એ શેરનો ભાવ માટે તો વિડીયો જોવાતો નથી, તેમાં ડિટેલ્સ એની અંદર વાત કરશો તો જ ખ્યાલ આવશે. કેસોલ્સ ઇન્ડિયા આ કંપનીના શેરનો ભાવ 1102 રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ SME IPO આવેલો તો અત્યારે તમને એટલું સાચું રિટર્ન જોવા નહીં મળે. અને છેલ્લા ઘણા સમયથી એક જ શેરનો ભાવ એક જ દાયરામાં જોવા મળી રહ્યો છે કે 1400 સુધીનો હાઈ અને 1000 સુધીનો લો. એટલે કે એવરેજ જોશો તો એક વર્ષના હાઈ જોશો તો 1467 અને એક વર્ષનો લો જોશો તો 776 રૂપિયા જોવા મળી રહ્યો છે. બહુ નાની કંપની કહી શકીએ, બહુ રિસ્કી કંપની કહી શકીએ કે ફક્ત 1300 કરોડનું માર્કેટ કેપ છે. પીની દ્રષ્ટિએ જોશો તો મોંઘી કંપની છે પણ સારું એવી ડિવિડન્ડ આપતી 0.5% ડિવિડન્ડ આપતી આ કંપની છે. રિસ્ક પૂરેપૂરું છે અને સાથે જો તમે હોલ્ડ કરી શકતા હોય તો મિત્રો રિવોર્ડ પણ સારું એવું છે. કારણ કે ડિજિટલ યુગની અંદર આવી બધી IT ક્ષેત્રથી બિલોંગ કરતી કંપનીનો જમ્પ 100% જોવા મળશે. હવે આગળ વાત કરીએ તો ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર કેટલો પ્રોફિટ છે મિત્રો ખાસ સમજો, ખાસ જોવા જેવી વસ્તુ છે. આજથી 3 વર્ષ પહેલાં આ કંપનીના સેલ્સની અંદર ફક્ત 7%નો સેલ્સ થતો હતો. એ અત્યારે સેલ્સ છે અત્યારે 30 કરોડનો સેલ્સ જોવા મળી રહ્યો છે. એની સામે ફક્ત માર્જિનની અંદર મિત્રો વાત કરશો તો ઓપરેટિંગ માર્જિનની અંદર સારું એવું 40%થી વધારેનું માર્જિન આ કંપનીનું જોવા મળી રહ્યું છે. અત્યારે નેટ પ્રોફિટની હારે કમ્પેરિઝન કરશો તો 3 કરોડનો નેટ ક્વાર્ટરલી પ્રોફિટ થતો કરતી કંપની અત્યારે એ જ કંપની કે જે 9 કરોડે સુધી પહોંચી છે. ક્વાર્ટરલી જમ્પ ખૂબ જ સારો કહી શકીએ કે જ્યારે IT ક્ષેત્રની અંદર ગ્લોબલી ડિમાન્ડ ડાઉન છે ત્યારે આવી કંપનીનો રાઇઝ સારો એવો જોવા મળે છે. એની સામે EPSની વાત કરો તો સારો એવો જમ્પ EPSની અંદર તમને મિત્રો સારો એવો મેન્ટેન કરેલો કે 2.63થી હાલની દ્રષ્ટિએ 8 સુધી ગયેલો છે કે ગયા ક્વાર્ટરની અંદર 7.46 જોવા મળતો હતો. હાલની દ્રષ્ટિએ એ 8.08નો જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ તો કંપની પાસે કેટલું રિઝર્વ છે તો સારું એવું નાની કંપનીની દ્રષ્ટિએ જોશો તો 12 કરોડનું રિઝર્વ જોવા મળી રહ્યું છે. જેટલી નાની કંપની છે એટલું રિઝર્વ જોવા મળે છે. ટેપ ફ્રી કંપની કહી શકીએ અને સારી એવી ITથી કંપની બિલોંગ કરતી કંપની છે. એટલે તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરવી ના કરવી વિચારજો, તમારું પોતાનું સર્ચિંગ કરજો. તમને મિત્રો વિડીયો પસંદ કર્યો છે તો એક લાઇક આપો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એન્ડ સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. એક લાઇક આપી અને એક મોટિવેટ કરજો. થેન્ક યુ.